જૂનાગઢ શહેરના દાતાર રોડ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવાનનું અગમ્ય કારણોસર અપહરણ કરી તેને બેભાન કરી તેના પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢના દાતાર રોડ પર રહેતા હરેશ કરશનભાઈ પરમાર નામના યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આરોપી સાગર મનુભાઈ ચૌહાણ ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો અને કામનું બહાનું બતાવી હરેશને પોતાની બાઇક પર બેસાડી એક અવાવરું સ્થળે લઈ ગયો હતો. ત્યાં પહોંચતા જ આરોપીએ હરેશને રૂમાલ સૂંઘાડી બેભાન કરી દીધો હતો. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે આરોપીએ બેભાન અવસ્થામાં હરેશને મૂંઢ માર માર્યો અને તેના શરીરના પ્રાઇવેટ પાર્ટ પર ડામ આપ્યા હતા. આ ધાતકી કૃત્ય આચરીને અપહરણકાર યુવાનને બેભાન હાલતમાં મૂકીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો. ભોગ બનનાર યુવાનને હાલ તેના પરિવારજનો સારવાર અર્થે લઈ આવ્યા છે. આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી સાગર મનુભાઈ ચૌહાણની અટકાયત કરી લીધી છે. આ અપહરણ પાછળનું સાચું કારણ શું હતું અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ હરેશ કરશન પરમાર છે. મારી ગિનાતી રાવળદેવ. આ દાતારો દુબળી પ્લોટ ગરબી ચોકમાં રહું છું. આ બનાવ બન્યો આ શંકર ભગવાનના મંદિરની પાછળ સરકારી દવાખાનું છે. મને પોતાને મારી બેભાન કરી પોતે મને નગમ કરી મેકીને મને હાલ્યા ગયા. અમારા લોકોને ખબર પડી પછી અમારા લોકો અહીંથી રિક્ષામાં લઈને મને ઘરે લઈ ગયા. ત્યાં એ લોકોને કોઈને બુદ્ધિ નથી, બધા રોવામાં પડ્યા હતા. તો એ ટાણે દવાખાને દાખલ કર્યો તો પછી બીજા દિવસે હું દાખલ થયો હતો સંક્રાંતના દિવસે. પછી આખો દી ને આખી રાત પછી મને રજા રિપોર્ટ આપી દીધા ને મેં 3 ફરિયાદી બી કરેલી છે. બસ સાહેબ સુધી લોકો જોવા કહેતા હતા કે કામણ કરેલા હતા પણ આ ફૂલ ને બુલ ને એવું બધું પડ્યું હતું. જીવતા વાળ ખેંચેલા છે એટલે બધે મારેલ છે ને મને નાગો કરીને ફેંકી દીધો હતો. બસ સાહેબ